હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે ધોરણ 11ની અંદર બીએના સુપર 30 એટલે કે 30+ ક્વેશ્ચન્સ આપણે મોસ્ટ આઈએમપી જોવાના છે વાર્ષિક પરીક્ષા 2025 માટે. બરાબર, તો એમાં આગળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હજુ થઈ શકે છે એવા ક્વેશ્ચન આપણે આની અંદર એડ કર્યા છે. તો તમને પ્રકરણ એટલે કે ચેપ્ટર પણ મળી રહેશે અને એના પ્રશ્નો પણ. તો પહેલું છે આપણો ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એમાં ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. બરાબર, હા. પછી બીજો ક્વેશ્ચન છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેના તફાવતના 3 મુદ્દા સ્પષ્ટ કરો. બરાબર, આની અંદર માત્ર તમે 3 મુદ્દા સ્પષ્ટ કરો તો સેક્શન ડી ની અંદર અથવા તો સેક્શન ઈ ની અંદર તમારે ઇનફ થાય છે. પછી છે નફો એ ધંધાની જીવાદોરી છે, સમજાવો. આ સેક્શન ડી અને સેક્શન ઈ કોઈ પણ એક વિભાગની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી ચોથો ક્વેશ્ચન છે કે નોકરી અને ધંધા વચ્ચેના તફાવતના 3 મુદ્દા સ્પષ્ટ કરો. બરાબર, જો 3 માર્ક્સમાં પ્રશ્ન હોય તો 3 મુદ્દા, અને જો 4 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા તમારે એડ કરવા પડે. તો ચલો નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે ધંધાકીય સેવાઓ. તો એમાં પહેલો પ્રશ્ન છે નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને છે માલિકીની દ્રષ્ટિએ વખરના પ્રકારોની સમજૂતી આપો. આ ક્વેશ્ચન લગભગ 2022ની અંદર એકવાર પૂછાઈ ગયેલો છે. હવે આપણે પ્રકરણ નંબર 2 પછી પ્રકરણ નંબર આવે છે આપણો 3, જેનું નામ છે ધંધાકીય સેવાઓ ભાગ 2. એમાં છે બેંકના મુખ્ય કાર્યો સમજાવો. બરાબર, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને છે ટૂંક નોંધ લખો. આરટીજીએસ અને એનઈએફટી આ બે ટૂંક નોંધો જો ન હોય તો લગભગ વાર્ષિક પરીક્ષાનું પેપર નીકળતું જ નથી, આવું કહી શકાય. બરાબર, હા, કારણ કે આરટીજીએસ અને એનઈએફટી વગર પેપર અધૂરું છે એવું બીએ ની અંદર કહેવાય છે. કારણ કે આ ક્વેશ્ચન મોટા ભાગની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે. એના પછી છે આપણો ચેપ્ટર નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. એમાં પહેલો ક્વેશ્ચન છે કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર સમજાવો. બીજો પ્રશ્ન ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો સમજાવો. વિભાગ ઈ ની અંદર પૂછાય તો તમારે વધારે વર્ણવવા પડે. પછી ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. અને એક સૌથી મોસ્ટ આઈએમપી જેનું નામ છે ડિજિટલ કેશ. બરાબર, જેને એનઈએફટી છે એમ આ પણ કેવો છે ક્વેશ્ચન, તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બીજા પૂછાય એવા જ છે પણ આ કેવો બને છે તો મોસ્ટ આઈએમપી સુપર 30 ની અંદર આપણે આને એડ કર્યો છે. પછી છે પ્રકરણ નંબર 5, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. તો એ ચેપ્ટરની અંદર વ્યક્તિક માલિકીના ગમે તે 5 લક્ષણોની ચર્ચા કરો. પછી છે વૈયક્તિક માલિકીની મર્યાદાઓ સમજાવો. આ બંનેને ભેગો કરીને પણ પ્રશ્ન સેક્શન ઈ ની અંદર પૂછી શકે. શાની અંદર? સેક્શન ઈ ની અંદર, એટલે કે વિભાગ ઈ ની અંદર ઘણીવાર પૂછાય છે. પછી છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેના ગમે તે 5 તફાવતો દર્શાવો. કોની કોની વચ્ચે? તો કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેના ગમે તે 5 તફાવતો દર્શાવો. એના પછી પ્રકરણ નંબર 5 પછી પ્રકરણ નંબર છે 6, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. તો એમાં પહેલો પ્રશ્ન છે આવેદન પત્રની કલમોની ચર્ચા કરો. બીજો પ્રશ્ન સહકારી મંડળીની ગમે તે 5 લાક્ષણિકતાઓ જણાવો. સેક્શન ડી માં પૂછાય છે કે ઈ માં, એના પ્રમાણે તમારે લખવું પડે. પછી છે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેના ગમે તે 5 તફાવતો દર્શાવો. બરાબર, તમારે તફાવત પૂછાય છે તો આની અંદર ખાનગી કંપની અને જાહેર કંપની જે એકદમ સરળ ક્વેશ્ચન છે અને પાછો મોસ્ટ આઈએમપી છે. પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પછી પ્રકરણ નંબર 7, તો પ્રકરણ નંબર 7 ની અંદર જાહેર ક્ષેત્ર,
ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, જેમાં ખાતાકીય સંચાલનની 6 લાક્ષણિકતાઓની ચર્ચા કરો. જાહેર નિગમની 6 લાક્ષણિકતાઓની ચર્ચા કરો અને ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. આ કેવો બને છે? તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બને છે. બરાબર. આ પણ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે. પ્રકરણ વાઇઝ આપણે એટલા માટે લીધું છે કે તમને ખ્યાલ આવે કે જ્યારે તમારે પ્રશ્નો વાંચવા હોય ત્યારે ચેપ્ટર ખોલી અને તમે ડાયરેક્ટ વાંચી શકો અને તમે તૈયારી સારી રીતે કરી શકો. એમાં છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, પ્રકરણ નંબર 8, જેમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના ગમે તે 5 તફાવતો દર્શાવો. પછી જાહેર થાપણો કોને કહેવાય? આ વિભાગ શેની અંદર પણ પૂછાય. શેની અંદર? વિભાગ શેની અંદર. અને તેના ફાયદા સમજાવો એટલે વિભાગ ડી અથવા ઈ અંદર આ બંને એક સાથે પૂછી શકે. પછી નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો. નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો. પછી પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ગમે તે 4. બરાબર. સેક્શન ડી ની અંદર શું પૂછાય? ગમે તે 4. પછી શેર અને ડિબેન્ચર વચ્ચેના તફાવતના 5 મુદ્દા દર્શાવો. શેર અને ડિબેન્ચર એ કેવો બને છે? આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેવો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બીજું કરો કે ના કરો પણ જે મોસ્ટ આઈએમપી કહું છું એ તો તમારે કરી જ લેવાના થાય છે. અને બીજી વાત કે ધ એક્સપર્ટ એકેડેમી એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ન કરી હોય તો કરી દેજો. આ પ્રમાણે આપણે પ્લે સ્ટોરની અંદર એનો લોગો આવશે, જેમાં તમે ધોરણ 11 માટે દરેક વિષયના ટેસ્ટ આપી શકશો, જેથી તમારે દરેક વિષયમાં તમારું પરફોર્મન્સ કેવું છે, બરાબર, એ તમને ખ્યાલ આવશે. પછી કયા ચેપ્ટરમાં તમને તકલીફ પડે છે, કયા સેક્શનમાં એટલે કે કયા વિભાગમાં તમને તકલીફ પડે છે, એ બધું તમને ક્યારે ખ્યાલ આવશે? તમે ટેસ્ટ આપશો ત્યારે. અને ટેસ્ટની કોઈ ફી છે નહીં. એ કેવું છે? એકદમ ફ્રી. કેવું છે? તો કે ફ્રી. બરાબર. તમારે 1 પણ રૂપિયો ચાર્જ આપણે અહીંયા કરતા નથી. ફ્રીમાં તમે શું આપી શકો છો? તો કે ટેસ્ટ આપી શકો. શું આપી શકો છો? ટેસ્ટ. દરેક વિષયના ટેસ્ટ તમને મળી જશે. એકાઉન્ટ સ્ટેટના મળશે, ઇકો બીએના મળશે, એસપીના મળશે અને ઇંગ્લિશના મળશે. બરાબર. દરેક ટોપિક વાઇઝ અને અન્ય વિષયોમાં તમને કેવા મળશે? તો કે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળશે, કે જેથી તમે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનનો ટેસ્ટ આપી અને તમારું નોલેજ ચેક કરી શકો છો. તો તમને ખ્યાલ આવે કે આપણે આ ટોપિકની અંદર વધારે મહેનત કરવાની છે. આગળ જોઈએ તો પ્રકરણ નંબર આવે છે હવે 9, આંતરિક વેપાર. શું નામ છે એનું? આંતરિક વેપાર. ટૂંક નોટ લખો સુપર માર્કેટ. બરાબર. હા, સુપર માર્કેટ ટૂંક નોટ લખો. મોસ્ટ આઈએમપી. કેવો છે? મોસ્ટ આઈએમપી. બરાબર. હા, કંઈ કરો કે ના કરો આ તો કરી જ દેવાનું, કારણ કે આ તો બધા પૂછાય. પછી ફ્રેન્ચાઇઝ મોસ્ટ આઈએમપી. કેવો છે? મોસ્ટ આઈએમપી. બીજા પણ કેવા છે? પૂછાય એવા જ પ્રશ્નો છે બધા, પૂછાયેલા અને પૂછાય એવા. પણ આ બંને કેવા છે? મોસ્ટ આઈએમપી. શોપિંગ મોલ, આ તો પેપરવાળાનો ફેવરેટ ક્વેશ્ચન છે. કેવો છે? ફેવરેટ ક્વેશ્ચન. પછી સ્વયં સંચાલિત વેચાણ યંત્રો. આની અંદર મોટા ભાગે પ્રશ્નો એવા છે કે જે પૂછાય જ છે. પછી છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેના તફાવતના 3 મુદ્દા દર્શાવો. અને ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેના તફાવતના 3 મુદ્દા દર્શાવો. સી, ડી કે ઈ ગમે ત્યાં પૂછી લે. પછી સ્વયં સંચાલિત વેચાણ યંત્રો અને ટપાલ વ્યવહારી દુકાનો, આ પણ ખરો. એટલે આ ચેપ્ટર તમારા માટે ખૂબ મહત્વનું બની જાય છે. ચેપ્ટર નંબર 9, જેનું નામ છે આંતરિક વેપાર. પછી પ્રકરણ નંબર 10, આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર. હા, ये कौन आ रहा है? क्या है ये? कहाँ गया उसे ढूंढो. आई गયો. શું થયું સાહેબ? ઓહો, આવે રા. આવો ફટાફટ. ચલો ગોઠવાઈ જાવ. ગયો બારોબાર. આ તો પૂરું. ચલો પછી પ્રકરણ નંબર આપણે 11, જેમાં છે ધંધાની સામાજિક જવાબદારી. ધંધાની સામાજિક જવાબદારી. તો એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણા બનશે, સામાજિક જવાબદારી એ ધંધાની નૈતિક જવાબદારી છે, સમજાવો. એના પછી ધંધાકીય નીતિમત્તાનો
કાયદા દ્વારા અમલ શક્ય નથી. કેવો ક્વેશ્ચન બને છે? તો કે મોસ્ટ આઈએમપી. કેવો? મોસ્ટ આઈએમપી. બરાબર, બહુ વાર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે. પછી નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત સમજાવો અને ધંધાની કર્મચારીઓ પ્રત્યેની સામાજિક જવાબદારી સમજાવો. ક્લિયર? આ છે આપણા પ્રકરણ 1 થી 11 સુધીના સેક્શન ડી અને સેક્શન ઈ ની અંદર પૂછાઈ શકે તેવા સુપર 30. કેવા કહીશું? સુપર 30. એની અંદર આઈએમપી અને મોસ્ટ આઈએમપી બંને ક્વેશ્ચન આવી ગયા છે. અને જો આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કરી હોય તો ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. પછી આપણું ચેમ્પિયન રિવિઝન બેચનું એક વોટ્સએપ ગ્રુપ પણ ચાલુ છે. બરાબર, તો એની અંદર પણ તમારે એડ થઈ જવાનું છે. અને જો તમને કોઈ તકલીફ લાગે તો હું તમને એક નંબર આપું છું. એ નંબર પર તમે કોલ કરશો અથવા તો વોટ્સએપ મેસેજ કરશો તમારું નામ લખીને, એટલે તમને સર એની અંદર શું કરી દેશે? અને તમારું ધોરણ લખી દેવાનું. બરાબર, નામ અને ધોરણ. એટલે કે ધોરણ 11 અને તમારું નામ, જે ફલાણા જે ટીંકણા જે હોય, તો તમને ગ્રુપમાં એડ કરશે કે જેની અંદર આપણા જે વિડીયો આવે છે એની લિંક તમને મળશે. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકશો. બરાબર. હા, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચલો, થેન્ક યુ, આવજો.